રક્ષાબંધન ઘણા લોકો મનાવે છે, પરંતુ એમની પાછળની જે વાસ્તવિકતા છે કોઈને પણ ખ્યાલ નથી. ઇતિહાસમાં વૃત્તાસર નામનો એક રાક્ષસ થયો હતો, જેમને ઇન્દ્રદેવને યુદ્ધમાં ઘણીવાર હરાવ્યા હતા. ઘણા પ્રયત્નો કરવા છતાં ઇન્દ્રદેવ યુદ્ધ જીતી નહોતા શક્યા, જેથી કરીને દેવતાઓ નિરાશ થઈ ગયા હતા. ઇન્દ્રદેવની જે બહેન ઇન્દ્રાણી છે, એમણે કઠોર તપસ્યા અને તપોબલથી એક રક્ષાસૂત્ર પ્રાપ્ત કર્યું હતું, જે ઇન્દ્રદેવના હાથ ઉપર બાંધવામાં આવ્યું હતું. ત્યાર પછી ઇન્દ્રદેવ અને દેવતાઓનો વિજય થયો હતો અને ઇન્દ્રદેવે વૃત્તાસરને મારી નાખ્યો હતો. રક્ષાબંધનનો તહેવાર ઇતિહાસના પન્ના ઉપર 6000 વર્ષ જૂનો છે એવું કહેવામાં આવે છે. આપણે હાલમાં બહેન ભાઈને રાખડી એટલા માટે બાંધે છે કે ભાઈ બહેનની રક્ષા કરશે. હકીકત તો એ છે કે ભાઈને રાખડી એટલા માટે બાંધવામાં આવે છે કે ભાઈની હંમેશા રક્ષા થાય, હંમેશા એ તરક્કી કરે, એટલા માટે થઈ. અને પહેલાંના રાજાઓને પણ જ્યારે એ યુદ્ધ કરવા જતા ત્યારે એમની બહેન રાખડી બાંધતી હતી, કેમ કે એમનો વિજય થાય ને એટલા માટે.